ફિલ્મના પ્રમોશન દરમિયાન અફરાતફરીના મુદ્દે ગુજરાતી ફિલ્મના કલાકારોએ લોકોને જે આવવા માટે ક્રિસ્ટલ મોલમાં આવવા અપીલ કરી હતી તે વિડીયો પણ હવે સામે આવ્યો છે। ભીડ એકઠી થવા પાછળ કારણ કે લોકો કલાકારોને મળવા માંગતા હતા તે જવાબદાર હોવાની ચર્ચા છે। લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન અફરાતફરીના મુદ્દે યુનિવર્સિટી પોલીસે ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ગુનો નોંધ્યો છે કારણ કે મંજૂરી વિના મોલે લોકોને ભેગા કર્યા હતા। મેનેજરે જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી છે। સ્ટારકાસ્ટ સાથે ફોટો પડાવવા માટે હજારોની ભીડ એકઠી થઈ હતી। મોટા પાયે લોકોના ટોળા એકત્ર થતા સર્જાઈ હતી અફરાતફરી। ભારે ભીડને પગલે એક બાળકી કચડાઈ જતા બચી હતી। જય શ્રી કૃષ્ણ। હું છું રીવા અને હું છું શ્રુહદ અને અમે એટલે કે લાલોની ટીમ કાલે આવી રહ્યા છીએ રાજકોટ 2 ડિસેમ્બર કાલે રાજકોટમાં આવી રહ્યા છે। ક્યાં? ક્રિસ્ટલ મોલ મૂવી ટાઈમ થિયેટર બપોરે 4 વાગ્યાના શોમાં। અને રાજકોટ મારું શહેર છે તો મારા શહેરના લોકોને અમે લોકો મળવા આવી રહ્યા છીએ। તો મોલમાં જે ભીડ ભેગી થઈ તેની માટે ઓર્ગેનાઇઝર અને મોલના મેનેજર ચોક્કસ જવાબદાર છે કારણ કે ફિલ્મ પ્રમોટ તો થતી હોય છે, ત્યાં ભારે ભીડ પણ એકઠી થતી હોય છે। આ કોઈ પહેલીવારની વાત નથી, બોલિવૂડમાં પણ ઘણીવાર થતું હોય છે। હમણાં સાઉથમાં અલ્લુ અર્જુન સાથે પણ થયું હતું જ્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી અને લોકોના મોત પણ થયા હતા। પરંતુ ઓર્ગેનાઇઝર જે છે, મોલના મેનેજર જે છે, તેઓએ પરવાનગી લેવી પડતી હોય છે અને પરવાનગી બાદ સ્ટારકાસ્ટ આવતા હોય છે, જે પરવાનગી નહોતી લેવાઈ। ગુજરાતી ફિલ્મ લાલોના પ્રીમિયર શોમાં ગઈકાલે રાજકોટના ક્રિસ્ટલ મોલ ખાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેને લઈને જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ એ જ જગ્યા છે કે જ્યાં ગઈકાલે જે અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો હતો। લાલો જે ગુજરાતી ફિલ્મ છે તેના કલાકારો છે તે ક્રિસ્ટલ મોલ ખાતે આવ્યા હતા અને આ સ્ટાર કાસ્ટને જોવા માટે મોટી સંખ્યામાં લોકો છે તે એકત્ર થયા હતા। જે પ્રકારે જે વિડીયો છે તે સામે આવ્યા છે તે ખૂબ જ ગંભીર વિડીયો સામે આવ્યા હતા અને આ જે એક્સેલેટર લિફ્ટ છે તે જ સ્થળે એક બાળક છે તેનો જીવ છે તે બચ્યો હતો। તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા, જે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે તે કહી શકાય। હાલમાં જે બનાવની ગંભીરતાને જોતા યુનિવર્સિટી પોલીસ છે તેમના દ્વારા જે અહીંના જે મેનેજર છે ક્રિસ્ટલ મોલના તેની સામે જાહેરનામા ભંગની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। અનધિકૃત રીતે લોકોને પ્રવેશ આપવા બાબતે જે સમીર જે વિસાણી નામનો જે વ્યક્તિ છે, જનરલ મેનેજર છે, તેની સામે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। જો કે આ આખી ઘટનામાં વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે જેમાં જે લાલો ગુજરાતી ફિલ્મના કલાકારો છે તેઓ પણ લોકોને અપીલ કરતા હોય કે તેઓ ક્રિસ્ટલ મોલ ખાતે આવે અને આ જે વિડીયોના કારણે ભીડ એકત્ર થઈ હોય ત્યારે તેવું પણ સામે આવી રહ્યું છે। ત્યારે તેને લઈને પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું સૌથી મહત્વનું રહ્યું। સદનસીબે એક મોટી દુર્ઘટના છે તે ટળી છે, પરંતુ જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તે ખૂબ જ ગંભીર બાબત છે અને તેને લઈને પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9। તો અત્યારે આપણી સાથે ફિલ્મ વિશ્લેષક કાર્તિકેય ભટ્ટ જોડાય છે। કાર્તિકેયભાઈ, જે પ્રકારે ભીડ એકઠી થઈ, એક તો એક વાત ચોક્કસ છે કે બોલિવૂડમાં પણ વિડીયો તો કલાકારો બનાવતા હોય, પ્રમોશન કરવા જતા હોય કે જે જગ્યાએ જઈ રહ્યા છે ત્યાં ફેન્સ આવે। હવે આમાં આપ ઓર્ગેનાઇઝર અને મોલનો જે મેનેજર છે તેનો વાંક જોઈ રહ્યા છો કે પછી આ જે વિડીયો રિલીઝ કરવામાં આવ્યો, લોકોને કહેવામાં આવ્યું, ત્યાં ક્યાંક વાંક જોઈ રહ્યા છો? જો અક્ષરભાઈ, વાંક કરતા પણ હું બહુ પહેલા તો એક વિનંતી કરીશ નમ્ર આપના માધ્યમથી, TV9ના માધ્યમથી, જી, કે પ્રજાએ કાયમ માટે ઉત્સાહને ઉન્માદમાં ફેરવાતો અટકાવવો જોઈએ। આપણે માસ હિસ્ટેરિયાના ભાગ નહીં થવું જોઈએ। ક્રિકેટરો બોલાવે તો પણ આપણે ભીડ નહીં થવું, પ્રશંસકો હોવું અને ભીડ થઈ જવું એ બે અલગ બાબત છે। આપણે ફિલ્મ સ્ટારો પણ આપણને કહે પણ આપણે માણસ છીએ એટલે આપણે સમજવાનું જ છે। અને હું તો આ ફિલ્મ સ્ટારો અને ક્રિકેટરો કે નેતાઓ સૌને વિનંતી કરું છું કે તમે શક્તિ પ્રદર્શન ન કરો। તમે આવા કાર્યક્રમ, ભારતમાં એક પછી એક દુર્ઘટનાઓ થાય છે, તમે આવા કાર્યક્રમોથી દૂર રહો। પર્ટિક્યુલર લાલો ફિલ્મની વાત હોય તો હું કહીશ કે પ્રજાએ એનો પ્રેમ તમને બોક્સ ઓફિસ ઉપર આપ્યો અને ટોકીઝમાં જઈને આપ્યો જ, હવે એને જુદી ભીગી કરવાની જરૂર નથી। તમારે આવા લોકપ્રિય કાર્યક્રમોથી દૂર રહેવું જોઈએ। એ નાના એવા મોલમાં કે નાની એવી સ્કૂલમાં કે નાના એવા જગ્યામાં
બધાને ભેગા કરવા વાળી અપીલોથી આપણે દૂર રહેવું જોઈએ. બિલકુલ. સદનસીબે આપણે દુર્ઘટનાથી બચી શક્યા છીએ. બાકી ગુજરાત હમણાં છેલ્લા ઘણા વખતથી જુદી જુદી દુર્ઘટનાઓને જોઈ રહ્યું છે. અને મારી વિનંતી છે ફરીવાર કે ફિલ્મો હિટ થાય, ક્રિકેટમાં આપણે જીતીએ કે રાજકારણમાં જીતીએ, એ જીત જ પ્રજાનો પ્રેમ છે. પછી એને વિશેષ જુદા કાર્યક્રમોમાં અને મોલ બધાને એકઠા કરો ને ઉત્સવો, એ ઉત્સવ ક્યારે ઉન્માદમાં, આ માસ હિસ્ટેરિયા છે સાયકોલોજીની રીતે. તો એક્ઝેક્ટલી. એમાંથી આપણે દૂર રહેવું જોઈએ. અને હું આ કલાકારોને ફરી વિનંતી કરીશ કે પ્રજાએ તમને પ્રેમ આપ્યો જ છે, હવે એ પ્રેમનું શક્તિ પ્રદર્શન ન કરશો અને આવા કાર્યક્રમોથી દૂર રહેજો. અચ્છા કાર્તિકેયભાઈ, એવું પણ આપે ખૂબ સરસ વાત કરી, કારણ કે આપે તમામ ઇન્ડસ્ટ્રીને જોડી, એ ક્રિકેટ હોય, પોલિટિક્સ હોય કે કલાકારો હોય, તમામ લોકોએ એનો ભાગ ન બનવું જોઈએ. પરંતુ ક્યાંક એવું લાગે છે કે જો આ પ્રકારની ઇવેન્ટ્સ તો વિદેશોમાં પણ થતી હોય છે, પરંતુ જે પ્રોટોકોલ હોય, જે નિયમોનું પાલન થવું જોઈએ, કારણ કે અહીં ઓર્ગેનાઇઝરે પરમિશન જ નથી લીધી. આ બહુ જ અગત્યની તમે વાત કરી કે આપણે આવા કોઈ પણ કાર્યક્રમોને કોઈ પણ પ્રકારના નિયમો વગર કરી નાખીએ છીએ, કોઈ પણ પ્રકારના આયોજન વગર કરી નાખીએ છીએ, એ તો ગંભીર ગુનો છે. સરકારે પણ હવે આમાં જાગીને કડક નિયમો બનાવવા પડશે. જે લોકો કાર્યક્રમ આયોજક હોય એની જાહેર જવાબદારી નક્કી કરવી પડશે. તમારી આ વાત બહુ જ સાચી છે કે આવી રીતે કાયદા વિરુદ્ધ તમે કોઈ પણ જગ્યાએ માસ મીડિયાને ભેગું જ ન કરી શકો અને આવી રીતે કોઈ કાર્યક્રમ કરી જ ન શકો. એની જવાબદારી થાય જ છે અને એ જવાબદારી એને ઉઠાવવી જ પડે. અને જો એ તોડે તો એને સજા પણ થવી જોઈએ, એ પણ એટલો જ સ્પષ્ટ વાત છે. તમને હું ઉદાહરણ એક આપી દઉં. આપણે થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ છીએ તો એ થિયેટર માટે ફાયર સેફટીના, ચોકીદારના, દરેકને બેસવાની જગ્યાના બધાના નિયમો છે, પીવાના પાણીના પણ નિયમો છે. બિલકુલ. કે હોવું જોઈએ. બિલકુલ. તમે જ્યાં પણ સ્કૂલ કરો તો સ્કૂલના નિયમો છે, તો આવો કોઈ પણ તમે પ્રોગ્રામ કરો એના નિયમો હોવા જ જોઈએ. દરેકે પ્રોટોકોલ પાળવો જ જોઈએ અને જ્યાં પણ એ તૂટે તો પછી સજા પણ થવી જોઈએ. અને અંતમાં એ પૂછવા માંગીશ, કારણ કે કાર્તિકેયભાઈ, ફિલ્મોને આપ આટલી વર્ષોથી કવર કરો છો, હવે ગુજરાતી ફિલ્મોનો જે દોર ચાલુ થયો છે તેમાં જ કલાકારોએ હવે માનસિક રીતે બી તૈયાર થવું પડશે કે આ પ્રકારની ઇવેન્ટમાં એવું ન માનવામાં આવે કે કેમ કે રિસ્પોન્સ નથી મળતો તો એટલી ભીડ નહીં થાય કે બોલિવૂડ જેટલી થઈ જાય અને આવું કંઈ થઈ જાય. એ અપેક્ષા બહારની વાત છે, પરંતુ હવે આવું થશે અને એ માટે કલાકારોએ અને પ્રોડ્યુસરોએ પણ તૈયાર રહેવું પડશે કે વેલ ઓર્ગેનાઇઝ રહે. એક્ઝેક્ટ. યસ, તમે એકદમ પાયાની વાત કરી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ કલાકારોને હું કહીશ કે બે બાબત અલગ હોય છે. લોકો ફિલ્મ જોવા ન જાય કે જાય એ અલગ વાત છે, પણ કલાકારો માટેનો એમનો પ્રેમ અને આકર્ષણ તો બધે હોય જ છે. એટલે તમારે પણ એક જવાબદાર, આમાં શું છે, જેમ એક લેખક છે, જેમ તમે ટીવીના એન્કર છો, તો તમારે એક જવાબદારીપૂર્વક વર્તન કરવું પડે. આપણે કેમેરા સામે ગમે તેમ બોલી નથી શકતા. આપણને કોલમ મળી તો ગમે તે લખી નથી શકતા. તો આપણે જયારે એક જાહેર માધ્યમમાં કામ કરતા થયા તો જાહેર માધ્યમમાં ગમે એમ વર્તી નથી શકતા. એટલે આપણે એ લોકપ્રિયતાને પચાવતા શીખવું પડશે. આ બહુ મોટો મુદ્દો છે. આની તો એક અલગ ચર્ચા કરવી પડશે. આપણે આ લોકપ્રિયતાને પચાવતા શીખવું પડશે. બિલકુલ કાર્તિકેયભાઈ, ખૂબ સરસ વાત કરી અને એ માધ્યમે ફિલ્મના લોકોને પણ એની જાણ થાય કે આને પચાવતા પણ શીખવું જોઈએ અને આ પ્રકારની પરિસ્થિતિ, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, એ સારી વાત છે. કાર્તિકેયભાઈ, આભાર. તો જે પ્રકારે આ વિડીયો વાયરલ થયો ત્યારબાદ લોકોની ભીડ એકઠી થઈ, આમાં શીખવા જેવું ઘણું બધું છે.